આકાશવાણી ભુજ સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। ભાવનગરમાં ગઈકાલે સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમને સંબોધતા ભારતને એક દરિયાઈ મહાશક્તિ બનાવવાની પોતાની સરકારના સંકલ્પ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, વર્ષ 2047 સુધી વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભાગીદારીને 3 ગણી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે। આ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ 32,000 કરોડ રૂપિયાથી વધુની અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। આ પ્રસંગે દીનદયાલ પોર્ટના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત સમુદ્રને અવસર તરીકે જોઈ રહ્યું છે। તેમણે શિપ બિલ્ડિંગ સહિતના પ્રકલ્પો પર ભાવિ આયોજન અંગે પ્રકાશ પાડ્યો હતો। અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા મોહનલાલને વર્ષ 2023 માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર એનાયત કરવામાં આવશે। માહિતી અને પ્રસારણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માહિતી આપી હતી કે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર પસંદગી સમિતિની ભલામણ પર સરકારે ભારતીય સિનેમાના તેમના પ્રતિષ્ઠિત યોગદાન બદલ મલયાલમ અભિનેતાને આ પુરસ્કાર આપવાનો નિર્ણય લીધો છે। માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે મોહનલાલને આ પુરસ્કાર માટે પસંદ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। અશ્વિન નવરાત્રી પર્વની પૂર્વ સંધ્યાએ આજે રાત્રે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરા માતાજીના સ્થાનક ખાતે ઘટ સ્થાપન વિધિ સાથે નવરાત્રી પર્વનો પ્રારંભ થશે। જાગીર અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટ સ્થાપન થશે। ભુજના આશાપુરા માતાજીના મંદિરમાં પણ આજે રાત્રે ઘટ સ્થાપન વિધિ થશે। જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાના મઢમાં નવરાત્રી શરૂ થવાના પહેલા જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। માતાના મઢમાં પદયાત્રીઓ અને વાહનો દ્વારા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે। એક દિવસમાં જ 20,000થી વધુ ભાવિકોએ આશાપુરાના દર્શન કર્યા હતા। છેલ્લા 3-4 દિવસથી યાત્રિકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। આજે સર્વ પિતૃ અમાસના પર્વ સાથે 15 દિવસથી ચાલતા શ્રાદ્ધ પર્વનું સમાપન થશે। વ્યક્તિગત પિતૃ તર્પણ સાથે જિલ્લામાં વિવિધ મંદિરોમાં તેમજ નદી, તળાવ અને દરિયા કિનારે સામૂહિક પિતૃ તર્પણની વિધિ થશે। આજે ભાદરવાની અમાસના સૂર્યગ્રહણ થશે। વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં જોઈ શકાશે નહીં, કેમ કે ગ્રહણનો આરંભ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે થશે અને મધ્યરાત પછી 2:43 પૂરું થશે। અત્રે ઉલ્લેખનીય છે કે એક જ માસમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ખગોળીય ઘટના બની છે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી ખાતે કલાકૃતિ 2025 2 દિવસીય યુવક મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ કચ્છના પોલીસ વડા સાગર બાગમાર ઉપસ્થિત રહ્યા હતા। તેમણે દેશ સેવા, સ્વચ્છતા, વ્યસન મુક્તિ જેવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આહવાન કર્યું હતું। આ યુવક મહોત્સવમાં ભુજની સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ જનરલ ચેમ્પિયન, RR લાલન કોલેજ બીજા અને કચ્છ યુનિવર્સિટી બ્લોક સી 3જા નંબરે વિજેતા થઈ હતી। માર્ચ પાસ્ટ, ફૂડ ફેસ્ટિવલ, સંગીત સ્પર્ધા, શાસ્ત્રીય નૃત્ય વગેરે જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ભાગ લઈ પોતાની આગવી કળા ઉત્સાહ સાથે રજૂ કરી હતી। એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજી વાર મુકાબલો થશે। ગયા રવિવારે પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હાર આપી હતી। ભારતે પાકિસ્તાન ઉપરાંત સંયુક્ત આરબ અમીરાત અને ઓમાનની ટીમોને હરાવી મોખરાનું સ્થાન મેળવ્યું છે। ગાંધીધામના ટાઉન હોલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત જાયન્ટ ઇફકો સહેલી ગ્રુપ તેમજ તાલુકા હેલ્થ કચેરી ગાંધીધામના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું। આ આયોજન અંતર્ગત સગર્ભા માતાઓ, ટીબીના દર્દીઓ, ધાત્રી માતાઓ ઉપરાંત બ્લડ પ્રેશર, બ્લડ સુગર તથા અન્ય આરોગ્ય માટે દર્દીઓની તપાસ કરવામાં આવી હતી। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભાર્થીઓને માહિતી આપીને કાર્ડ પણ બનાવાયા હતા। મુન્દ્રા તાલુકાની વિવિધ શાળાઓમાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમ દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ કરાઈ હતી, જેમાં 3 બાળકની જન્મજાત હૃદયની ખામી દૂર કરી નવજીવન અપાયું હતું। રાજ્યનું દરેક બાળ તંદુરસ્ત રહે તે માટે ઘેર ઘેર જઈ બાળકની આરોગ્યની તપાસ કરી આ બાળકોની જન્મજાત ખામીને દૂર કરવા સારવાર સાથે માર્ગદર્શન આપવામાં આવે છે। આ યોજના અંતર્ગત UN મહેતા હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા બાળકોની શસ્ત્રક્રિયા કરાઈ હોવાનું RBSK ટીમ દ્વારા જણાવાયું હતું। હવામાન ખાતાએ આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જ્યારે આજે દક્ષિણ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા સ્થળ પર ભારે વરસાદની સંભાવના છે। મુન્દ્રા કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય તટીય સફાઈ દિવસ નિમિત્તે લુણી બીચ પર સફાઈ અભિયાન યોજાયું હતું। આ કાર્યક્રમ દરમિયાન સહભાગીઓએ બીચ પરથી કચરો એકત્રિત કરી સફાઈ કરી હતી। અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।